ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી સ્વરૂપિણી જગદંબિકાય નમઃ. આજે આપણે નવરાત્રિમાં કળશ સ્થાપન અથવા તો ઘટ સ્થાપન કઈ રીતે કરાય છે તે જણાવીશું. સૌપ્રથમ નવું લાલ અથવા પીળા કલરનું કાપડ સ્થાપન માટે લેવું. તેના પર ચોખા કે ઘઉંની ઢગલી કરવી અને અષ્ટદળ બનાવવું. તેના પર કળશની સ્થાપના કરવી. અમુક જગ્યાએ જ્વારા લગાવતા હોય છે, તો તેની નીચે પણ ઘઉં, ચોખા કે કોઈ ધાન મૂકી તેના પર રેતી, માટી, ખાતર વગેરેના સ્તર કરીને જ્વારા લગાવવા. જો કોઈ વાસણ એટલે કે તાસ, થાળી વગેરેમાં જ્વારા લગાવતા હોય તો તેની નીચે કોઈ ધાન મૂકીને તેના પર વાસણ મૂકી તેના પર જ્વારા લગાવવા જોઈએ અને તેના પર કળશની સ્થાપના કરવી જોઈએ. આ કળશ માતાજીના જમણી બાજુ અને યજમાનની ડાબી બાજુએ હોવા જોઈએ. ચાલો હવે આપણે પૂજાની શરૂઆત કરીએ. સૌપ્રથમ તમારા કપાળે ચાંદલો કરી લો, એટલે કે તિલક કરી લો. સ્વસ્તિસ્તુ યા વિનાશાખ્ય ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ ત્વંચા સ્વસ્તિ બ્રવંતુ નઃ. હવે પવિત્રીકરણ કરવાનું છે. ડાબા હાથમાં પાણી લઈ લો ચમચીથી અને જમણા હાથના 5 આંગળા બોલીને તમારા પર તેમજ પૂજાની જે સામગ્રી છે એના પર છાંટો. ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતોપી વા યહ સ્મરેત પુંડરીકાક્ષમ સબાયાભ્યંતર શુચિઃ. હવે આંતરિક શુદ્ધિ માટે 3 વાર આચમન કરવાનું છે. ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણ નમઃ, ઓમ માધવાય નમઃ. હવે હસ્ત પ્રક્ષાલન કરવાનું છે. ઓમ ગોવિંદાય નમઃ. હવે માતાજીને બંને હાથ જોડીને શાંતિ મંત્ર માટે પ્રાર્થના કરીએ છીએ. યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવને સ્વલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયે સુબુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવસ્ય લજ્જા તાત્વમ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ કિં વર્ણયામ તવ રૂપમ ચિંત્ય મે તત કિં ચાતિ વીર્યમ સુરક્ષરકારી ભૂરી કિં ચાહવે સુચરિતાની તવાદ્ભુતાની સર્વેષુ દેવ્યસુર દેવ ગણાદિકેષુ. હવે સર્વદેવને વંદના કરીએ છીએ, સર્વદેવને પ્રાર્થના કરીએ છીએ કે અમે આ શુભ કાર્ય કરવા જઈ રહ્યા છીએ, તમે તેમાં સાક્ષી રહો. તો આપણે દેવ માટે વંદના કરીએ છીએ. ઓમ શ્રીમન મહાગણાધિપતિ નમઃ, ઓમ ઇષ્ટદેવતાભ્યો નમઃ, ઓમ કુલદેવતાભ્યો નમઃ, ઓમ ગ્રામદેવતાભ્યો નમઃ, ઓમ સ્થાન દેવતાભ્યો નમઃ, ઓમ વાસ્તુ દેવતાભ્યો નમઃ, ઓમ વાણી હિરણ્ય ગર્ભાભ્યામ નમઃ, ઓમ સચિ પુરંદરાભ્યામ નમઃ, ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ, ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ, ઓમ શ્રી ગુરુભ્યો નમઃ, ઓમ માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ, ઓમ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ, ઓમ શ્રી એતત કર્મ પ્રધાન દેવતાભ્યો નમઃ. હવે આપણે કળશ પૂજન કરીશું. તો કળશના કંઠ પર બંને વ્યક્તિએ હાથ રાખવા. કળશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિત મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણા સ્મૃતા કુક્ષૌ તુ સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા ઋગ્વેદોऽથ યજુર્વેદ સામવેદો યથર્વણ અંગૈશ્ચ સહિતા સર્વે કલશાંભુ સમાશ્રિતા આયંતુ યજમાનસ્ય દૂરી તક્ષયકારકા. હવે વરુણ દેવતાનું આહ્વાન કરી આવ્યામી દેવેશમ વરુણમ યાદ સાંપતિમ પાપનાશકરમ દેવમ કલશેસ્મિન શુભાવહમ પાસપાણી નમસ્તુભ્યમ પદ્મિની જીવનાયક પૂજનમ ક્રિયતે યાવત તાવત સંસુશિરો ભવ. વમ વરુણાય નમઃ. હવે કળશની ચારે તરફ ચાંદલા કરવાના છે. ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ, ઋગ્વેદમ પૂજયામી. દક્ષિણે યજુર્વેદાય નમઃ, યજુર્વેદમ પૂજયામી. પશ્ચિમે સામવેદાય નમઃ, સામવેદમ પૂજયામી. ઉત્તરે અથર્વવેદાય નમઃ, અથર્વવેદમ પૂજયામી. કળશ મધ્યે અપામપતये વરુણાય નમઃ, વરુણં પૂજયામી. ગંધાક્ષત પુષ્પમ સમર્પયામી. હવે કળશની પ્રાર્થના કરીએ છીએ. હાથમાં કંકુ, ચોખા અને ફૂલ રાખવા. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય સુપાસહસ્તાય જશાસનાય જલાધિનાથાય નમો નમસ્તે.
નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરૈર્વંદિત દિવ્ય રૂપમ ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસि નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. ઓમ વરાય નમઃ. ગંધાક્ષર પુષ્પમ સમર્પયામિ. હવે કળશમાં જળ પૂરણ કરવાનું છે, એટલે કે પાણી જે છે એનાથી આખો કળશ ભરી દેવાનો છે. શક્ય હોય તો એમાં ગંગાજળ પણ ઉમેરવું. જીવનમ સર્વજીવાનામ પાવનમ પાવનાત્મકમ બીજમ સર્વસદીના ચ તજ્જલમ પૂરયામ્યહમ. હવે કળશમાં ચંદન અને સુગંધી દ્રવ્ય ઉમેરવાનું છે. કેસનાગરુ કે કોલ ઘન સાર સમન્વિતમ મૃગનાભિયુતમ ગંધમ કલશે પ્રક્ષિપામ્યહમ. હવે કળશમાં 7 ધાન ઉમેરવાના છે. જો 7 ધાન ન હોય તો એના બદલે આપણે અક્ષત લઈ લેવા. ધાન્યૌષધિ મનુષ્યાણામ જીવનમ પરમ સ્મૃતમ બલપ્રદાતુ સર્વેશમ કલશે પ્રક્ષિપામ્યહમ. હવે આપણે કળશમાં સર્વૌષધિ પ્રક્ષેપ કરવાનો છે, એટલે કે ઔષધિ ઉમેરવાની છે. તો એના માટે હળદરનો એક ટુકડો અથવા તુલસી, અથવા એ ન હોય તો પછી અક્ષત લઈ લેવા. ઔષધિ સર્વવૃક્ષાણામ તૃણ ગુલ્મ લતાસ્તથા દુર્વાસર્ષપ સંયુક્ત કળશે તા પ્રક્ષિપામ્યહમ. હવે કળશમાં દુર્વા ઉમેરવાનું છે. દુર્વાયમૃત સંપન્ના સતમૂલા સતાંકુરા સતમ પાતક સંવહંત્રી સતમાયુષ્ય વર્ધિની. હવે આપણે કળશ પર 5 પાન મૂકવાના છે. એમાં આંબો, પીપળ, લીમડો, આસોપાલવ, તુલસી, આમ કોઈ પણ ના 5 પાન મૂકવા પડે. અશ્વત્થો દુંબર પ્લક્ષો ચૂતન્ય ગ્રોધ પલ્લવા પંચૈતાન પલ્લવાન અસ્મિન કળશે પ્રક્ષિપામ્યહમ. હવે કળશમાં માટી અથવા તો ભસ્મ ઉમેરવાની છે. અસ્વસ્થાનાદ ગજસ્થાનાદ વલ્મીકાત સંગમાત યદાત રાજસ્થાનાત ચ ગોષ્ઠાચ મુદમાનીય નિક્ષિપેત. હવે એમાં ફળ ઉમેરવાનું છે, એટલે કે સુપારી. પૂગી ફલમિદમ દિવ્યમ પવિત્રમ પાપનાશનમ પુત્ર પૌત્રાદિ ફલદમ કલશે પ્રક્ષિપામ્યહમ. હવે પંચરત્ન ઉમેરવાના હોય છે. પંચરત્નના બદલે આપણે 5 સિક્કા ઉમેરવા. ₹2, ₹2, ₹5 જે કોઈ સિક્કા હોય એ સિક્કા ઉમેરી શકાય. કનકમ કુલિસમ નીલમ પદ્મ રાગમ ચ મૌક્તિકમ એતાની પંચરત્નાની કલશે પ્રક્ષિપામ્યહમ. હવે આપણે હિરણ્ય પ્રક્ષેપ કરવાનો છે. કલશમાં સોનું નાખવાનું હોય. સોનાના બદલે આપણે એક સિક્કો પણ ઉમેરી શકીએ. હિરણ્ય ગર્ભ ગર્ભસ્થમ હેમ બીજમ વિભાવસો અનંત પુણ્ય ફલદમ કલશે પ્રક્ષિપામ્યહમ. હવે કલશના કંઠે નાડાછડી બાંધવાની છે, રક્તસૂત્ર વેષ્ટનમ. તો નાડાછડીનો ટુકડો લઈને એને કળશના કંઠે બાંધી દેવો. સૂત્રકાર પાર્શ સંભૂતમ બ્રહ્મણા નિર્મિતમ પુરા યેન બદ્ધમ જગત સર્વમ તેને મમ વેષ્ટવ્યામ્યહમ. હવે પૂર્ણ પાત્ર સ્થાપન કરવાનું છે, એટલે કે એના પર શ્રીફળ મૂકવાનું છે. તો શ્રીફળને નાડાછડી બાંધી દેવી, અથવા તો એના પર લાલ કપડું બાંધી દેવું, અથવા તો એના પર ચાંદલો અને ચોખા ચડાવી દેવા. અને એ આપણે કળશ પર એનું સ્થાપન કરવાનું છે. પીતાનમ સર્વભૂતાનમ સર્વ કાર્યાર્થ સાધનમ સંપૂર્ણ કલશો યેન પાત્રમ તત્કલ્પસો પરી. ઓમ વરુણાય નમઃ. આમ આપણું કળશ સ્થાપનની વિધિ પૂરી થાય છે. ઓમ શ્રી વરુણાય નમઃ. ગંધાક્ષર પુષ્પમ સમર્પયામિ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.